નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એનો આજે 6 નવેમ્બરનું લેક્ચર. અગાઉના લેક્ચરમાં આપણે ઉદાહરણના એક્ઝામ્પલ જોયા. હવે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈશું. એમાં એક્ઝામ્પલ 1.1 આપેલું છે આપણને કે હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા 2 × 10⁻17 તથા 3 × 10⁻7 કુલમ જેટલો વિદ્યુત ભાર ધરાવતા બે ખૂબ નાના ગોળાઓ વચ્ચે લાગતું કુલંબીય બળ શોધો. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. અહીંયા આપણને આ એક ગોળો લઈએ જેના ઉપરનો વિદ્યુત ભાર આપણે Q1 કહી દઈએ. જે મૂલ્ય આપણને આપેલું છે 2 × 10⁻17 કુલમ. ત્યાંથી બંને વચ્ચેનું અંતર એ R ઇઝ ઇક્વલ ટુ જે આપણને 30 સેન્ટીમીટર આપેલું છે એટલે 30 × 10⁻²મીટર થશે. આટલા અંતરે અહીંયા એક આપણને બીજો ગોળો આપેલો છે જેના પરનો વિદ્યુતભાર Q2 લઈએ 3 × 10⁻7 કુલમ આપેલું છે. તો આ નાના ગોળાઓ વચ્ચે લાગતું કુલંબીય બળ અહીંયા આપણે શોધવાનું છે. તો અહીંયા સ્થિર રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ અથવા કુલંબીય બળનું સૂત્ર છે F બરાબર કુલમના નિયમ પ્રમાણે K Q1 Q2 /R². આ સૂત્રની અંદર આપણે બધી કિંમતો એપ્લાય કરીએ. 9 × 10⁹ Q1, 2 × 10⁻17 Q2, 3 × 10⁻7 અને અંતર 30 × 10⁻² મીટરમાં કન્વર્ટ કરીએ છીએ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આનું કેલ્ક્યુલેટર થી આપણે સાદું રૂપ આપીએ તો જવાબ આપણને મળશે 6 × 10⁻³ ન્યૂટન. તો આ એનો જવાબ થશે. હવે અહીંયા જોઈએ કે બંને વિદ્યુત ભારો જે છે આપણને ધન વિદ્યુત ભારો હોવાથી એટલે કે સજાતીય વિદ્યુત ભારો હોવાથી આ બે ગોળાઓ વચ્ચે લાગતું કુલંબીય બળ એ અપાકર્ષી હશે. તો આ પહેલો એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણે પહેલો એક્ઝામ્પલ મિત્રો તમને સમજાઈ ગયો હશે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલ ની રકમ અહીંયા હું બોલું છું. તમારી જોડે પુસ્તક હોય તો રકમની અંદર થોડું ધ્યાન રાખજો. 1.2 અહીંયા આપણને આપેલું છે કે હવામાં રાખેલા 0.4 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા એક ખૂબ નાના ગોળા પર -0.8 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા બીજા ખૂબ નાના ગોળા દ્વારા લગાડવામાં આવતું કુલંબીય બળ 0.2 ન્યૂટન હોય તો આ આપણને આપી દીધું છે. એટલે અહીંયા આપણે એક ગોળા પરનો વિદ્યુતભાર Q1 કહી દઈએ. Q1 આપણને આપેલો છે 0.4 માઇક્રોકુલમ. હવામાં રાખેલા 0.4 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા એક ખૂબ નાના ગોળા પર માઇનસ એટલે Q2 લઈએ -0.8 માઇક્રોકુલમ. માઇક્રોકુલમના કુલમમાં રૂપાંતર કરીએ તો 0.4 × 10⁻6 કુલમ. અહીંયા 0.8 - × 10⁻6 કુલમ. આટલો વિદ્યુતભાર ધરાવતા બીજા ખૂબ નાના ગોળા દ્વારા લગાડવામાં આવતું કુલંબીય બળ એટલે બળ અહીંયા આપણને આપી દીધું છે F બરાબર એ 0.2 ન્યૂટન હોય તો પહેલું આ બે ગોળાઓ વચ્ચેનું અંતર શોધો. એટલે પહેલાનો જવાબ આપણે R શોધવાનો છે, બંને વચ્ચેનું અંતર. બીજું પહેલા ગોળા વડે બીજા ગોળા પર લગાડવામાં આવતું કુલંબીય બળ શોધો. એટલે બીજું આપણને આપેલું છે પહેલા ગોળા વડે બીજા ગોળા પર લાગતું કુલંબીય બળ કેટલું થશે અહીંયા આપણે મેળવવાનું છે. તો બીજાનો જવાબ તો મિત્રો આપણે જોઈએ તો સીધો જ મળી જાય. અહીંયા આપણને કુલમના નિયમ પ્રમાણે કે પહેલો ગોળો જેટલું બળ બીજા ગોળા પર લગાડશે એટલો જ બીજા ગોળા વડે પહેલા ગોળા પર બળ લાગશે. અહીંયા પહેલાનો આપણે જવાબ મેળવીએ તો અહીંયા
આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ધારી લઈએ, ધારો કે r હોય તો કુલમના નિયમ પ્રમાણે એમની વચ્ચે લાગતું બળ F બરાબર સૂત્ર થશે k q1 q2 by r સ્ક્વેર. આપણે r સ્ક્વેર શોધવાનું છે એટલે r સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવ્યું તો r સ્ક્વેર બરાબર k q1 q2 by f થશે. k ની કિંમત મૂકીએ 9 ગુણ્યા 10⁻⁹ q1 આપણને આપેલું છે 0.4 ગુણ્યા 10⁻⁶, q2 આપેલું છે -0.8 ગુણ્યા 10⁻⁶ બાય f આપણને આપેલું છે 0.2 ન્યૂટન. આ જે મૂલ્ય આપેલા છે એનું આપણે સાદું રૂપ આપીએ. બીજું અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા એક ધન વિદ્યુતભાર આપેલો છે, બીજો આપણને ઋણ વિદ્યુતભાર હોવાથી એટલે કે બંને વિજાતીય વિદ્યુતભાર હોવાથી બંને વચ્ચે આકર્ષી બળ લાગશે. એટલે ઈજ ઇક્વલ ટુ આનું સાદું રૂપ આપીએ આપણે તો r સ્ક્વેર આપણને મળશે 144 ગુણ્યા 10⁻⁴ અંતર એટલે મીટર સ્ક્વેર. એટલે અહીંયા f એ આકર્ષી બળ હોવાથી આપણે ઋણ લઈએ, આ બળને આપણે ઋણ લઈએ એટલે આ પણ માઇનસ આવશે એટલે આ માઇનસ માઇનસ નીકળી જશે એટલે પ્લસ થઈ જશે. r બરાબર 0.12 મીટર મળશે. આ પહેલાનો જવાબ. આ એનો જવાબ આપણને મળશે. અને બી આપેલું છે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કે F12 બળ લાગે એટલું જ F21 બળ લાગશે. એટલે આપણને એક મૂલ્ય આપી દીધું છે 0.2 ન્યૂટન, તો અહીંયા પણ -0.2 ન્યૂટન એનાથી ઉલટા પ્રકારનું વિરુદ્ધ દિશામાં, દિશા ઉલટી બતાવે છે આપણને, વિરુદ્ધ દિશામાં આટલું આકર્ષી પ્રકારનું બળ લાગશે. તો આ રીતે આપણે બીજો એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ ત્રીજા એક્ઝામ્પલ ઉપર જઈએ મિત્રો. આમાં તમને ખ્યાલ આવી જ ગયો છે. એક્ઝામ્પલ 1.3 જોઈએ. એની રકમ આપણને આપેલી છે કે દર્શાવો કે ગુણોત્તર k સ્ક્વેર ભાગ્યા GeMP માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન એ પરિમાણ રહિત છે. બીજું આપ્યું કે આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. અને તે શું દર્શાવે છે એ જણાવવાનું છે. તો પહેલા આપણે દર્શાવવાનું છે કે આપેલ ગુણોત્તર જે છે એ પરિમાણ રહિત છે. એ અહીં આપણે સાબિત કરવાનું છે. એના પરિમાણ મૂકી પણ આપણે સાબિત કરી શકીએ. અને સીધું જ અહીંયા આપણે જે આપેલું છે કે k e² બાય g માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન, અહીંયા અંશ અને છેદ બંનેમાં આપણે r² વડે ભાગાકાર લઈએ એટલે અહીંયા k e² બાય r² કરી નાખીએ ભાગ્યા GeMP બાય r² કરી લઈએ. એટલે ઉપરનું આપણને k² બાય r² એ આપણને કુલમનો નિયમ પ્રમાણે વિદ્યુત બળ મળશે અને નીચે આપણને ગુરુત્વાકર્ષણ બળ મળે છે. એટલે આને આપણે વિદ્યુતીય બળ Fe અને આને ગુરુત્વાકર્ષણ બળ Fg વડે દર્શાવી દઈએ. હવે આ બંને બળ જ દર્શાવે છે, બળના પદ છે એટલે બંનેનો એકમ ન્યૂટન ભાગ્યા ન્યૂટન એટલે એકમ રહિત થઈ જાય. એટલે આનું કોઈ પરિમાણ આપણને મળે નહીં. એટલે કે પરિમાણ રહિત છે એમ સાબિત થઈ જશે, કારણ કે બંને બળના જ પદો અહીંયા આપણને આપેલા છે. એટલે આ રીતે આપણે આ સાબિત કરી શકીએ. અથવા બીજી રીતે કે અહીંયા આપણે આ ના એકમ મૂકીને પણ સાબિત કરી શકાય. એટલે આ પહેલાનો જવાબ થયો કે આ ગુણોત્તર એ પરિમાણ રહિત છે સાબિત કરો. બીજું આપેલું છે કે આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો આ ગુણોત્તરનું મૂલ્ય શોધવા માટે આપણે એની અંદર કિંમતો મૂકી દઈએ બધી. k e² g માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન, આની અંદર કિંમત મૂકીએ. k ની કિંમત 9 ગુણ્યા 10⁻⁹,
ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁻19 નો વર્ગ ભાગાકારમાં 6.67 ગુણ્યા 10⁻11 માસ ઓફ ઇલેક્ટ્રોન. બધી અચળ કિંમતો છે, આપણે યાદ જ રાખવાની છે. અહીંયા આપણે એપ્લાય કરીએ છીએ. ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દર 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આનું આપણે સાદું રૂપ આપીએ કેલ્ક્યુલેટરથી, તો સાદું રૂપ આપતા આપણને 2.273 ગુણ્યા 10⁻39. આનો એકમ નહીં આવે કારણ કે પરિમાણ રહિત છે. તો આ ગુણોત્તરનું મૂલ્ય આટલું આપણને મળશે. ત્રીજું આપણને આપે છે કે આ શું દર્શાવે છે. આ મૂલ્યનો ઉપયોગ સીધો અહીંયા આપણે કરી દઈએ કારણ કે આના ઇઝ ઇક્વલ ટુ આ જ આપણને આપેલું છે. તો Fe/Fg ઇઝ ઇક્વલ ટુ 2.273 ગુણ્યા 10⁻39 મળશે. એટલે આના ઉપરથી જ આપણે સમજી શકીએ કે Fe ઇઝ ઇક્વલ ટુ 2.273 ગુણ્યા 10⁻39 Fg. એટલે કે ગુરુત્વીય બળને આટલા વડે ગુણીએ ત્યારે વિદ્યુતીય બળ જેટલું થાય છે. એટલે કે અહીંયા વિદ્યુતીય બળનું મૂલ્ય ગ્રેટર દેન આપણે ગુરુત્વાકર્ષણ બળ લઈ શકીએ. એટલે આ પરિણામ આપણને દર્શાવે છે કે આપેલા અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ એમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ કરતા આટલા ઘણું વધુ છે, એટલે ઘણું મોટું છે, અતિશય મોટું છે એમ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ પણ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર સમજી અને જોઈ લેજો. આગળનો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો 1.4 એ થિયરી ઉપરથી સમજવાનો એક્ઝામ્પલ છે. થિયરી ઉપરથી જ આપણે એનો જવાબ આપી શકીએ. એક્ઝામ્પલનો એ ભાગ આપણને સૂચવે છે કે કોઈ પણ પદાર્થે ધારણ કરેલો વિદ્યુત ભાર એ ક્વોન્ટમીકૃત હોય છે, એટલે કે ક્વોન્ટમીકરણ પામેલો હોય છે. આ વિધાનનો આપણે અર્થ સમજાવવાનો છે. તો એમાં આપણે લખી શકીએ અથવા સમજાવી શકીએ કે કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થે ધારણ કરેલો વિદ્યુત ભાર એ હંમેશા લઘુત્તમ વિદ્યુત ભાર અથવા એને આપણે પાયાનો વિદ્યુત ભાર E બરાબર જે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર, એટલે આટલા ધન કે ઋણ ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે લઈએ છીએ. એટલે આપણે જે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થિયરી શીખ્યા Q બરાબર Ne અથવા Q બરાબર આ રીતે Ne E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. જ્યાં આપણે n બરાબર +-1 +-2 પ્લસ તો પ્રોટોનનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર માઇનસ એ ઋણ ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર તરીકે લઈએ છીએ. એટલે આ હકીકત જ આપણને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૂચવે છે. એટલે આમ કહી શકીએ કે આ કોઈ પણ પદાર્થે એ ધારણ કરેલો વિદ્યુતભાર એ ક્વોન્ટમીકૃત હોય છે. બી આપેલું છે આની અંદર આપણને કે જ્યારે પદાર્થે ધારણ કરેલા વિદ્યુતભારનો જથ્થો પ્રમાણમાં ખૂબ મોટો હોય, એટલે લઘુત્તમ વિદ્યુતભારની સરખામણીમાં વધુ હોય, પ્રમાણમાં ખૂબ મોટો હોય ત્યારે શા માટે ઉપરોક્ત ક્વોન્ટમીકરણને અવગણી શકાય? અવગણી શકાય. જ્યારે પદાર્થે ધારણ કરેલા વિદ્યુતભારનો જથ્થો પ્રમાણમાં ખૂબ મોટો હોય, એટલે કે લઘુત્તમ વિદ્યુતભારની સરખામણીમાં વધુ હોય, ત્યારે શા માટે ઉપરોક્ત ક્વોન્ટમીકરણને આપણે અવગણી શકીએ? તો થિયરી બેઝ જવાબ છે આનો. તો આની અંદર આપણે સમજીએ કે જ્યારે કોઈ પણ પદાર્થે ધારણ કરેલો વિદ્યુતભાર એ ખૂબ મોટો હોય ત્યારે આ જે સમીકરણ આપણને આપેલું છે Q બરાબર Ne વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, એમાં આ n નું મૂલ્ય ખૂબ જ
મોટું, કારણ કે ઈ તો અચળ છે, ઈનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ હોય અને n નું મૂલ્ય એ ખૂબ જ મોટું હશે અને ઈ નું મૂલ્ય એ ખૂબ જ નાનું હોય છે, જે મૂલ્ય અચળ જ છે આપણે જાણીએ છીએ. એટલે આમ તે પદાર્થ પાસે જાણે કે ગણી ન શકાય એટલી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન હશે. એટલે આમ થવાથી જુદાપણું એ સાતત્યમાં ફેરવાઈ જાય છે. એટલે અહીંયા આપણે એક ઉદાહરણ આપી શકીએ, જેમ પાણી ગ્લાસમાં સમાયેલું હોય ત્યારે આપણે કદાચ એમાં પાણીના અણુઓની સંખ્યાનો વિચાર કરીશું, પરંતુ જ્યારે પાણી સરોવરમાં આવેલું હોય એટલે સરોવરના પાણીના જથ્થાની સાપેક્ષે એમાં એના અણુઓની સંખ્યા ઘણી વધુ હોય છે, ત્યારે આપણે એમાંના અણુઓની સંખ્યા વિચારતા નથી. એટલે આમ અહીંયા એ વખતે આપણે એના અહીંયા જ્યારે વિદ્યુતભારનો જથ્થો પ્રમાણમાં મોટો હોય ત્યારે ઉપરોક્ત જે ક્વોન્ટમીકરણ છે એને અવગણી શકીએ છીએ. તો આ રીતે આપણે આ સમજી શકીએ છીએ. એટલે થિયરી બેઝ એક્ઝામ્પલ જ છે. એક્ઝામ્પલ 1.5 જોઈએ તો 1.5 પણ થિયરી બેઝ જ આપણને આપેલો છે, સમજવાનો છે. એની રકમ આ રીતની છે મિત્રો કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે તે બંને વિદ્યુતભારિત થાય છે. આવા ઉદાહરણોમાં વિદ્યુતભારનું સંરક્ષણ કેવી રીતે થાય છે તે સમજાવો. જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે, જો કે થિયરીમાં આપણે આ શીખી જ ગયા છીએ. વિદ્યુતભારના સંરક્ષણની અંદર આપણે 3 ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. એમાંનું એક આ ઉદાહરણ હતું કે જ્યારે ધારો કે આ આપણે કાચનો સળિયો લઈ લઈએ છીએ, આ આપણે રેશમના કપડાનો ટુકડો લઈએ છીએ, કાચનો સળિયો, રેશમી કપડું. હવે જ્યારે બંને અલગ અલગ હોય ત્યારે આ બંનેનો નેટ વિદ્યુતભાર આપણે લઈએ. ધારો કે આનો Q1 લઈએ તો એ 0 છે, આનો Q2 લઈએ તો એ પણ 0 છે. એટલે બંને પદાર્થો વિદ્યુત તટસ્થ સેમ આપણે કહી શકીએ. આ બંને પદાર્થોને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે બરાબર સમજો કે ખર્ચાયેલી ઉર્જાનો થોડોક ભાગ ઇલેક્ટ્રોન્સને મળતા ઘર્ષણને લીધે જે ઉર્જા ઉત્પન્ન થશે, ઉર્જા ખર્ચાશે, એનો થોડોક ભાગ ઇલેક્ટ્રોનને મળશે. એટલે ઇલેક્ટ્રોનને મળતો તેઓ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય છે. જો પહેલો પદાર્થ ધારો કે n જેટલા ઇલેક્ટ્રોન્સ ગુમાવતો હોય તો બીજો પદાર્થ એટલા જ ઇલેક્ટ્રોન્સ મેળવે છે. એટલે બરાબર સમજો અહીંયા કે ધારો કે આની પાસે 4 આપણે ધન વિદ્યુતભાર અને 4 ઋણ વિદ્યુતભાર બતાવીએ છીએ, એટલે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ થશે. એ જ રીતે પરિસ્થિતિ અહીંયા આપણે બતાવીએ છીએ. એટલે બંને શરૂઆતમાં વિદ્યુતભારની રીતે તટસ્થ થશે. હવે જ્યારે કાચના સળિયા અને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે, પરિણામે મળતી ઉર્જાને લીધે ધારો કે 2 ઇલેક્ટ્રોન એ અહીંયા જતા હોય એટલે ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે આ ઋણ વિદ્યુતભારિત થાય છે રેશમનું કપડું, અને કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થાય છે. એટલે અહીંયા 2 વધારાના ઋણ વિદ્યુતભાર છે, તો અહીંયા 2 ધન વિદ્યુતભાર ખુલ્લો થાય છે. હવે કાચના સળિયા પ્લસ રેશમના કપડાનું આપણે તંત્ર વિચારીએ અને એનો નેટ વિદ્યુતભાર જોઈએ. જે શરૂઆતમાં બંને ઘર્ષણની પ્રક્રિયા પહેલા નેટ વિદ્યુતભાર કેટલો હતો? Q0 બંનેનો. હવે ઘર્ષણ બાદ બંનેથી બનતા તંત્રનો વિદ્યુતભાર જોઈએ તો એ પણ આપણને કેટલો મળશે? 0 મળશે. એટલે અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એમ આપણે કહી શકીએ છીએ, કારણ કે પ્રારંભિક સ્થિતિ ઘર્ષણ પહેલા અને ઘર્ષણ બાદની અંતિમ સ્થિતિમાં એના પરનો કુલ વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર એ 0 હોય છે. એટલે આમ અહીંયા કહી શકીએ કે અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. આગળનો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 1.6, એની રકમ આ રીતની છે કે 10 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર અનુક્રમે -2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, અહીંયા +2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ જેટલા બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. તો આ તંત્ર વડે ચોરસના મધ્ય કેન્દ્ર O પર +1 માઇક્રોકુલમ
જેટલા બિંદુવત વિદ્યુતભાર પરનું પરિણામી કુલંબીય બળ શોધો. ટૂંકમાં અહીંયા આપણને એક ચોરસ એબીસીડી આપેલું છે. આ ચોરસ ના 4 શિરોબિંદુઓ ઉપર એમાં A અને C ઉપર +2 માઇક્રોકુલમ, B અને D ઉપર -5 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલા છે. તો એને લીધે એના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી કુલંબીય બળ કેટલું થશે. તો આમ અહીંયા વિચારીએ મિત્રો, ચોરસ આપેલું છે એટલે OA બરાબર OB બરાબર OC બરાબર OD, એટલે કે આ ચારે અંતર એ સમાન થશે. બીજું કે આ બંને વિદ્યુતભારો એ સમાન મૂલ્યના છે, એટલે આ બંને વિદ્યુતભારોને લીધે O પર લાગતું વિદ્યુત બળનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ મળશે, એટલે એકબીજાની અસરને નાબૂદ કરશે, એટલે કે એને લીધે પરિણામી બળ શૂન્ય મળશે. એવું જ આપણને A અને C માટે આપણે વિચારીએ તો એ પણ O થી સમાન અંતરે આવેલા છે, બંને વિદ્યુતભારોના મૂલ્યો સમાન છે, એટલે અંતર અને વિદ્યુતભારના મૂલ્યો સમાન હોવાથી A અને C ને લીધે O પર લાગતું પરિણામી બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ મળે, એટલે એનું પણ પરિણામી બળ આપણને શૂન્ય મળશે. એટલે આમ આપણે વિચારીએ આકૃતિની સમમિતિ પરથી, આકૃતિ પરથી જોઈએ તો પરિણામી બળ 0 મળે. પણ કઈ રીતે આપણે એને મેળવીએ તો અહીંયા આપણે વિચારીએ છીએ, રકમ તમને સમજાઈ ગઈ છે. અહીંયા આપણને આપેલું છે કે C ને લીધે O પર રહેલા વિદ્યુતભાર પર, એટલે QC ને લીધે QO પર લાગતું વિદ્યુતભાર FOC વડે દર્શાવ્યું છે, એ રીતે B ને લીધે O પર લાગતું બળ FOB વડે દર્શાવ્યું છે, એ રીતે D ને લીધે O ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ FOD વડે દર્શાવ્યું છે. એ જ રીતે A બિંદુ પર રહેલા વિદ્યુતભારને લીધે O પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ આપણે FOA દર્શાવેલું છે. એટલે અહીંયા QA બરાબર QC એ રકમમાં આપણને આપેલું છે, QB બરાબર QD છે. એટલે અહીંયા આપણે જોઈએ પહેલું કે Q0 વિદ્યુતભાર પર QA વડે લાગતું કુલંબીય બળ, કુલમના નિયમ પ્રમાણે FOA જઈએ તો K Q0 QA બાય r², અને કઈ દિશામાં મળશે તો A થી O તરફ આપણને FOA મળશે. હવે એ જ રીતે Q0 ઉપર QC વડે લાગતું કુલંબીય બળ FOC લઈએ આપણે તો કુલમના નિયમ પ્રમાણે K Q0 QC બાય r² છે. હવે અહીંયા આપણે જોઈએ કે QA બરાબર QC છે, એટલે QC ની જગ્યાએ QA મૂકી દઈએ એટલે K Q0 QA બાય r² મળશે. પણ એની દિશા એ આપણને C થી A તરફ આપણને મળે છે, એટલે કે આ બંને પરસ્પર વિરુદ્ધ મળે છે. સમીકરણ 1 અને 2 પરથી લખી શકીએ આપણે FOA બરાબર માઇનસ સદિશ FOC, સમીકરણ 3. એવું જ આ બંને વિદ્યુતભારો માટે આપણે લઈએ કે Q0 ઉપર Q0 ઉપર QB વિદ્યુતભારને લીધે લાગતું કુલંબીય બળ એ FOB લઈએ. હવે બરાબર સમજો કે આ બંને ઋણ વિદ્યુતભારો છે, જ્યારે આ બંને આપણને આપેલા છે ધન વિદ્યુતભારો છે, એટલે એનાથી દૂરની તરફ આપણને આપેલું છે, આ એની તરફ આપણને FOB આપેલું છે. એટલે આ બરાબર થોડું સમજો. એ રીતે આ બાજુ FOD આપેલું છે કે Q0 QB બાય r² એ O થી B તરફ બળ લાગશે. એ જ રીતે Q0 ઉપર QD વિદ્યુતભારને લીધે લાગતું કુલંબીય બળ FOD બરાબર K Q0 QD બાય r². હવે અહીંયા QB બરાબર QD છે, એટલે QD ની જગ્યાએ QB મૂકી દઈએ, આ બંને સમીકરણો ઇક્વલ થઈ જશે, અને આ બળ જે છે એ O થી D તરફ આપણને મળશે. એટલે આ 4 અને 5 ઉપરથી જોઈએ તો 4 અને 5 ઉપરથી આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ મળશે, જેને સમીકરણ 6 કહીએ છીએ. હવે આ સમીકરણ 3 અને 6 જે આપણને આપેલા છે એના ઉપરથી O પર રહેલા વિદ્યુતભાર પર ચારે વિદ્યુતભારોને લીધે લાગતું પરિણામી બળ FO કહીએ આપણે તો FOA પ્લસ FOB પ્લસ FOC પ્લસ FOD મળશે. અને આની કિંમત આપણે મૂકીએ તો અહીંયા FOA ની જગ્યાએ આપણે માઇનસ FOC લઈશું, એટલે માઇનસ FOC અહીંયા જોઈએ માઇનસ FOC, પછી FOB ની જગ્યાએ માઇનસ FOD લઈ લઈએ. આગળની કિંમત એમના FOC પ્લસ FOD, આ પ્લસ માઇનસ ઉડી જશે, આ પ્લસ માઇનસ ઉડી જશે, એટલે જવાબ આપણને 0 મળશે. આગળના એક્ઝામ્પલ આપેલું છે આપણને 1.7. મિત્રો આમાં તમને બરાબર ખ્યાલ આવી જ ગયો હશે
બધા જ વિદ્યુતભારોને લીધે O ઉપર લાગતું પરિણામી બળ અહીંયા આપણે મેળવવાનું છે, જે આપણને 0 મળે છે. કઈ રીતે મળે છે અહીંયા આપણે સોલ્યુશન કરેલું છે, બરાબર સમજી લેજો. 1.7 આપણે જોઈએ તો 1.7 થિયરી બેઝ એક્ઝામ્પલ છે. તો 1.7 ની અંદર આપણને આપેલું છે કે સ્થિર વિદ્યુત ક્ષેત્ર રેખા શા માટે એકાએક અસતત બની શકતી નથી. સ્થિર વિદ્યુત ક્ષેત્ર રેખા શા માટે એકાએક અસતત બની શકતી નથી. તો એ સમજવાનો એક્ઝામ્પલ છે. તો એને આપણે જોઈએ. કાઢી નાખું છું, હવે તમને ખ્યાલ આવી જ ગયો છે. અહીંયા આપણે જોઈએ છીએ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા શા માટે એકાએક અસતત બની શકતી નથી. આ પ્રશ્નનો જવાબ આપણે સમજીને આપવાનો છે. અને બીજું પણ આપેલું છે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શા માટે એકબીજાને છેદી શકતી નથી. તો એનો જવાબ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. પહેલા આનો જવાબ આપણે જોઈએ કે સ્થિર રહેલા વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. સ્થિર રહેલા વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓને જ આપણે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે છે એ ધન વિદ્યુત ભાર માટે આપણને ખબર છે કે ધન વિદ્યુત ભાર આપેલો હોય તો એનાથી દૂર તરફની દિશામાં મળે છે, અને ઋણ વિદ્યુત ભાર આપેલો હોય તો એના માટે ઉલટું હોય છે કે ઋણ વિદ્યુત ભાર માટે અનંત વિસ્તારથી ઋણ વિદ્યુત ભાર તરફની દિશામાં આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળતી હોય છે. એટલે ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવીને ઋણ વિદ્યુત ભારમાં સમાય છે. એટલે અહીંયા ધન અને ઋણ એ બંને પ્રકારના વિદ્યુત ભારો ધરાવતા તંત્ર માટે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર સુધી વિચારેલા એવા સતત લાક્ષણિક વક્રો અહીંયા આપણે જોઈએ છીએ, જેની પરના આપેલા બિંદુએ દોરેલ સ્પર્શક, ધારો કે અહીંયા કોઈ બિંદુ લઈએ P અને અહીંયા જે સ્પર્શક દોરીએ છીએ એ સ્પર્શક એ બિંદુ આગળની આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. એટલે આમ સ્થિર વિદ્યુત ભાર તંત્ર માટે એની આસપાસના વિસ્તારમાં દરેક બિંદુએ એનું વિદ્યુત ક્ષેત્ર હોવાથી તેને રજૂ કરતી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ એકાએક અટકી શકતી નથી. કારણ કે દરેક અહીંયા આપણને પાસ આમ બિંદુઓ મળશે અને ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા સ્પર્શક દ્વારા આપણે મેળવી શકીએ, અને એનું મૂલ્ય E બરાબર kq/r² ઉપરથી આપણે મેળવી શકીએ. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ એકાએક અસતત બની શકતી નથી. બીજો પ્રશ્ન જે આપણને આપેલો છે એની અંદર કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શા માટે એકબીજાને છેદી શકતી નથી. તો અહીંયા આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર કોઈ એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ કોઈ ચોક્કસ હોય છે, અનન્ય હોય છે, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એક જ હોય છે. ધારો કે આ P બિંદુ આપણે લઈએ છીએ, અહીંયા એની સ્પર્શકની દિશા છે. અહીંયા બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા આપણે વિચારીએ, જે ધારો કે P માં બંને વિદ્યુત ક્ષેત્ર રેખા ક્રોસ થતી હોય તો અહીંયા સ્પર્શકની દિશા આપણને આ દિશા મળશે. એટલે અહીંયા કોઈ એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના કોઈ એક મૂલ્ય માટે બે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે છે, જે શક્ય નથી. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પરસ્પર છેદી શકે નહીં, કારણ કે એક જ બિંદુ પાસે બે દિશાઓ હોઈ શકે નહીં. એટલે આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. તો અહીંયા આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 1.1 થી 1.7 સુધીના એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. બાકીના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.